મોરબીમાં ગૌરક્ષક ટીમની સતર્ક કામગીરી 15 પાડા કતલથી બચાવાયા 3 આરોપીઓ પોલીસ હવાલે તારીખ 21/2/2026 શનિવારના રોજ ગૌમાતા પ્રત્યેની અડગ આસ્થા અને સતર્કતાના પરિણામે મોરબી જિલ્લામાં ગૌવંશને કતલખાને લઈ જવાના પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, મોરબી ગૌરક્ષક ટીમ તેમજ પોલીસ પ્રશાસનના સંયુક્ત પ્રયાસોથી 15 નિર્દોષ જીવોને બચાવવામાં આવ્યા હતા। મળતી ચોક્કસ બાતમી પ્રમાણે કચ્છ તરફથી માળિયા માર્ગે વાંકાનેર શહેર વિસ્તારમાં કતલ કરવાના ઈરાદે બોલેરો પિકઅપ ગાડી જેના નંબર GJ12CT8399માં ગૌવંશને ગેરકાયદેસર રીતે લઈ જવાઈ રહ્યા હતા। આ સાથે કન્યા ગાડી જેના નંબર GJ03Z7805 પાયલોટિંગ કરી હોવાની પણ બાતમી મળી। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, મોરબી હિન્દુ યુવા વાહિની અને રાજકોટ ગૌરક્ષક ટીમ સહિતનાને આ મામલાની જાણ થતાં જ સંપૂર્ણ ગૌરક્ષક ટીમ મોરબી માળિયા હાઈવે પર લક્ષ્મીનગર ગામ નજીક વોચમાં બેસી હતી। શંકાસ્પદ ગાડી સ્થળ પર આવતા જ ગૌરક્ષક ટીમ દ્વારા આ ગાડીને તાત્કાલિક રોકી તપાસ હાથ ધરવામાં આવી। આ તપાસ દરમિયાન 15 નંગ પાડા ગાડીમાં નાની જગ્યામાં ક્રૂરતાપૂર્વક બાંધેલ જોવા મળી આવ્યા। ગાડીમાં ઘાસ, ચારો તેમજ પાણી જેવી મૂળભૂત સુવિધાનો પણ અભાવ હતો અને જરૂરી પાસ પરમિટ પણ હાજર નહોતા। પૂછપરછ દરમિયાન આરોપીઓએ કચ્છ તરફથી જીવો ભર્યા હોવાનું અને વાંકાનેર શહેરના ખાટકીવાસ વિસ્તારમાં કતલખાને લઈ જવા હોવાનું જણાવ્યું। ગૌરક્ષકોએ ગાડી 3 આરોપીઓને 15 જીવોને કબજામાં લઈ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રજૂ કર્યા અને ગુનો નોંધાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। તેમજ ગૌવંશની આગવી કાર્યવાહી બાદ બચાવવામાં આવેલ 15 જીવોને મોરબી પાંજરાપોળમાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હતા। ગૌમાતા પર થતા કોઈપણ અત્યાચાર, ગેરકાયદેસર પરિવહન કે કતલના પ્રયાસો ક્યારેય સહન નહીં કરવામાં આવે અને ગૌરક્ષા માટે સંઘર્ષ અનિયત ચાલુ રહેશે એવા સમગ્ર ગૌરક્ષક ટીમના સંકલ્પ સાથેના સાહસથી આ 15 જીવોને બચાવવાનું ઓપરેશન સફળ રહ્યું। આ સમગ્ર કામગીરી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ મોરબી, હિન્દુ યુવા વાહિની, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી, ગુજરાત રાજ્ય ગૌરક્ષક ટીમ, રાજકોટ ગૌરક્ષક ટીમ, લીંબડી ગૌરક્ષક ટીમ અને ચોટીલા ગૌરક્ષક ટીમ આ વગેરે ટીમોના સતર્ક પ્રયાસોથી સફળ બની અને આ સફળ કામગીરીમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીશ્રી અને પોલીસ સ્ટાફનો પણ ખૂબ જ સારો એવો સહયોગ મળ્યો। રિપોર્ટર પિત્રોડા સંગીતા એ મોરબી।